શિનોર તાલુકાના કુકસથી સાધલી જવાના મુખ્ય માર્ગ પર ઝાડ પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। શિનોર તાલુકામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદ અને વાવાઝોડાના કારણે કુકસથી સાધલી જવાના મુખ્ય માર્ગ પર ચાલુ બાઇક પર અચાનક ઉપરથી ઝાડ પડતા બાઇક ચાલકનું મૃત્યુ થયું હતું। બાઇક પાછળ બેઠેલ જે મૃતક છે તેઓના પત્નીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। આ દંપતી મંદિરે દર્શન કરી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન આ બનાવ બન્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ કરજણના રહેવાસી માધુભાઈ વસાવા અને તેમના પત્ની અનસુયાબેન વસાવા તેઓ બાઇક લઈને મોલેથાથી કરજણ તરફ જઈ રહ્યા હતા। તે સમયે કુકસથી સાદલી જવાના મુખ્ય માર્ગ પર ઝાડ પડતા માધુભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ થતાં શિનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। મૃતકના મૃતદેહને નજીકની સામૂહિક આરોગ્ય કેન્દ્ર મોટા ફોફળિયા ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું હતું। ઘરે જતા તો હા એકદમ જ ઝાડ પડ્યું તો શું બ્રેક મારતા મારતા તો અંદર જ જતા રહ્યા। એવું હા, તો કોણ છે તમારા એ મારો પતિ છે, એવું છે મારા ઘરવાળા છે તે એક્સપાયર થઈ ગયા છે તમને વાગ્યું છે અને એમને બે જગ્યાએ વાગ્યું છે, પગે ને હોઠે। કઈ ના છો તમે કરજણના કરજણના છો એમના કરજણ જ જતા હતા અંબાલી થી જતા હતા અહીં માલેથા મહલ્લે થા ત્યાં